હલો. હા બોલો. હા મનસુખભાઈ થઈ ગયા ફ્રી? હા હવે સાહેબ તમારી રાત્રે મેં એક વિડીયો જોયો. હા તમે જે ઓલા કઈ રાયધનભાઈ નો વિડીયો મૂક્યો હતો બરાબર? હા કઈ વિડીયો મેં જોયો ને મેં એમાં તમારા વિશે કોમેન્ટ કરી હા કે મનસુખભાઈ તમે ધન્યવાદના પાત્ર કહેવાય. જે સમાજે તમારી વિશે આવેદન પત્ર આપ્યા છતાંય તમે એ સમાજની હેલ્પ કરી. 2100 રૂપિયા ગૂગલ પ્લે કર્યા, 2 મણ ઘઉં આપ્યા. તો આ એક દિલ કરીને ગર્વ લેવા જેવી વાત છે કે અત્યારે આપણે બાજુમાં પાડોશી હારે બાંધ્યા હોય છે તોય તે દરવાજા બંધ કરી દઈએ છીએ. અને તમે જે હોશ વાળું કામ કર્યું તો એ બાબતમાં મેં તમારી વિશે વિડીયોમાં કોમેન્ટ કરી એવી. હા તો એના એક દેવી પૂજકના ભાઈએ મને એવી હામી કોમેન્ટ કરી કે રાયધન દેવી પૂજક નથી, રાયધન બારોટ છે ઈ કે. ના ના એનો કોક છે વાંકાનેરનો નિલેશ કુંડિયા કરીને છે. એને મને એવી પછી મેં એ સ્ક્રીનશોટ લઈને એમ તો અત્યારમાં કરણ સાથળીયાને મોકલા હા કે ભાઈ કરણભાઈ તમે બધા આગેવાનો છો તો તમે શું કામ સમાજને ટાર્ગેટ કરો છો? બરાબર. આપણે કઈ સમાજમાંથી જે વ્યક્તિ કોઈ સારું કામ કરતો હોય તો એનો મતલબ એ ને કે એના વખાણ નહીં કરવાના. એમ નહીં, આપણે કઈ હા સમાજમાંથી બોલો? હું બારોટ છું. આપણે શિવરાત્રી મેળામાં ભેગા થયા હતા ભાઈ, ભેગો વિડીયો બનાવ્યો હતો મનસુખભાઈ. ઠીક ઠીક ઠીક. જો હા એવું છે ભાઈ, આ લોકોનો શું હોય ખબર છે કે જે બુદ્ધિ વગરના હોય. હમ. અમારે સંત મત કોને કહેવાય? બસ 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 મારું કહેવાનું જ છે કે મનસુખભાઈ જેવો બાવસ માણસ બની ન શકે. મારી વાત સાંભળો કે સંત મત એને કહેવાય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી ના સે કિસી વૈર. સે હા ભાઈ ભાઈ. કોઈની હારે અમારો વેરભાવ ન હોય. એનો એ અધિકાર છે કે 100%. એને મારી વાત સાંભળો, કોઈને દુઃખ લાગ્યું હોય તો એનો મતલબ એવો થોડો છે હવે આપણે આપણી બાયડી છે એને હા ઘરમાં વાંધા પડે છે ને એને વિચાર ના મેચ ના મેચ સાચી કરતા વાત જે છે. એના ઘરવાળા માં કેસ કરે છે. કરે છે કરે છે. અને અમારી માં ફરિયાદ કરીને જે ભાઈ ઓલો હા વિજય સાથળિયા હા હા. એની ઘરવાળી એની માં 4 કેસ કરેલા છે. લ્યો. અને ઈ મેલડીમાંનું ટ્રસ્ટ કર્યું હતું ને એમાં એને ઉચાપતો કરેલી છે. એમાં તમને કહું એના તમને કેસ નંબર દઉં. ના ના આ 100% જે હોય શકે. જે ધર્મની થકી જે ભાઈએ ફરિયાદ કરીને વિજય સાથળિયા બોટાદનો ઈ શિક્ષક છે. હા 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 સમજી ગયા? હા હા. અને એને ફરિયાદ બોટાદમાં થાય. હમ. હવે એને ફરિયાદ કરી કોટડા સાંગાણીમાં. હા. હવે એનામાં જો બુદ્ધિ હોય, એનામાં જો ઈ ભાન હોય તો મનસુખને બોટાદ ધક્કા ખવડાવાય કે એના ધક્કા ખવાય? બક 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 ઘર પાસે થોડી કોઈ નહીં કરે. હવે સાંભળો, મારા ઘર પાસે કર્યું મારે કઈ 10 કિલોમીટર છે, હું તો ગમે ત્યાં જાય, પણ તારે ઠેક બોટાદ થી કોટડા ધક્કા થા. હવે ઈ તો તમારી જિંદગી તો છે, મને હું વાંધો, સારું થયું. ના ના 100% તમે તો આમ થાય કોટડા સંગાણી હું તો દિવસમાં 1-2 બુદ્ધિશાળી વખત છું. હોવ જ. હવે મારી હું તો બુદ્ધિશાળી છું. હવે ઈ કેટલા બુદ્ધિ વગેરે કે એની ફરિયાદ ઈ મારા ઘરે દેવા આવ્યા. હા 100% તો ઘર મારે આગળ સારું હતું ને. ઘરે ને ઘરે લડવાનું રહે. તમારે હા કદાચ 20 વર્ષ કેસ હાલશે તો તમારે તો કઈ એવું વાંધો જ નથી ને. ભાઈ જો કેસ બેસ નો હાલે. ઈ અમે શું છે, અમે ઈ હા ફરિયાદના બધા અનુસંધાને હાઈકોર્ટ હા ફટકારી હોય. શું કર્યું હોય? બરાબર. હા હા કેમ કે આજે કોઈ સાચા ખોટા કેસ કરે તો એનામાં ઉચ્ચ અદાલત બેઠી છે. હા હા. તમે સમજી ગયા? ના ના સાચું. અમે સીધું હાઈકોર્ટમાં ફટકાર્યું હોય, ભાઈ લેતો જા તું હાલ. તમે તો કાયદાના બાહોશ છો એટલે એ તો કોઈ મેટર જ નથી. પણ આને તો મારી સમાજને ટાર્ગેટ કર્યું ને કે રાયધન બારોટ છે, દેવી પૂજક નથી એમ. તમે ઈ જોવ છો ને એમ બારોટ હોય ઈ ઝૂંપડું સગી ઈ જો ઝૂંપડામાં બારોટ રહેતો હોય તો ન્યાના વ્યક્તિ એને જઈને પૂછી લે અને લાખ રૂપિયાની શરત નાખ. મારું એને કહેવાનું જ ઈ થાય છે કે ખાલી એક ભાણવડમાં ને હમણાં ખાલી ઓડિયો હોય ને તો તમે કયો હા ચાલો તેનો વિડીયો બધું છે ને, વિડીયો હોય બસ છે બસ ઉતાર્યો. બસ મેં કીધું મનસુખભાઈ એવિડન્સ સાથે મૂક્યું છે ને એના મોઢે કહે છે. અત્યારે કોઈ દેવી પૂજક નો ફોન આવે ને હા એટલે એને ચોખ્ખું કહું છું તારો વિડીયો આપ. ના ના 100%. એમ તો કરણ સાથળિયાને જ મેં અત્યારમાં કીધું તો કરણ સાથળિયાએ કીધું કે મને કે મુકેશભાઈ વેડુ સમાજથી હોય એવું લાગે છે કે. શું છે? એ કે વેડુ સમાજથી છે એવું લાગે છે એમ. એમાં કઈક આવે છે ને વેડુલાન ઓલાન. તો પછી તો એનો મતલબ એવો થઈ ગયો ને કે ઈ સમાજમાં ભાગલાવાદી કરીને તમે તમારા રોટલા હા શેકવા માંગો છો. એટલે ઈ કરણભાઈ મને એવું કીધું મને કે હવે મારી વાત મુકેશભાઈ સાંભળો, આ બધા હા જાતિવાદી કીડા કહેવાય ભાઈ. જાતિવાદી 100% કે યાર જેને અંદરો અંદર જાતિને હવે ઈ ટાર્ગેટ કરે. ઓલા વેડું નમે નાના ભાઈ નમે મોટા ભાઈ ઈ એમાંય સંગઠન નથી ભાઈ. ના ના આ તો 100%. મતલબ હું છે સોશિયલ મીડિયામાં હીરા બનવા નીકળે પણ હીરા એમના બનાતું નથી, એને ખાઈ જવું પડે ભાઈ. 100% કેમ નહીં ઓલું નથી કેમ કે કેતા એક મોતીના આવે હિરણમાં ઓરાઈને માથે ગણના ઘા ઘા ફટક્યા થાય ઓલી ફૂટી જાય બાપુ. આસેની ખરે ખબર્યું થાય. હા એમ. અને ઓલું નથી કેતા એક આવે દુઃખ ઉપજે એક આવે દુઃખ જાય, એક વિદેહ ગયો વીર ને એક પાસે નો પોહાય. એટલે એવું એટલે હાલ્યા આ કરતું બધું હોય. આપણે એવું તો છે શું હોય બાપુ. ભાઈ,
અમારે કોઈની હારે રાગ દ્વેષ હોય નહીં. ના ના 100%. સમજી ગયા? કેમ કે અમે બધા કલાકારો સ્ટેજમાં જ ભેગા થતા હોય. હા મારી સમજ્યા? અમે કલાકારો ને એકબીજાને અમારે જે સ્ટેજના કલાકારો હોય એને દુશ્મનાવટ ન હોય ને એ દુશ્મનાવટ રાખે તો એ કલાકાર નો હોય. કલાકાર નો હોય, સવાલ જ નથી ને. અને એ કલાકાર નો હોય, આગેવાની નો બની શકે તમે ને. આખી વાત આ કેવું છે ભાઈ કે પાત્ર ભજવવાનું હોય ને જયારે જેનું પાત્ર હોય ત્યારે ભજવવાનું હોય, પછી હેઠા ઉતરી ગયા પછી જોગીદાસ નો રહેવાય. ના ના 100%. ઓલું નથી કેતા આનામાં ભાન નથી એટલે આ હેઠા ઉતર્યા પછી જે ચૂંટણી લડે એટલે ચૂંટણીની અંદર ખેલદિલી હોય કે તમે મને મત આપજો, હું તમારા કામ કરીશ અને હું સારો માણસ છું. હવે ઈ કદાચ એમ કરવા છતાં તમને મત ન મળ્યા ને તમે હારી ગયા તો કોઈ પણ જગ્યાએ એક માણસની હાર હોય હા અને 100%. હાર પાચન કરી શકે ને ઈ જ ઈ જ કાંઈક કરી શકે. ઓરિજિનલ રાજકીય એને કહેવાય. ના ના 100%. ઈ કઈક કરી શકે. ઈ કઈ કરી શકે. ભરાણો. હવે આ તો હારી ગયો એટલે કા રોવા બેન કામ બધા મને ગાયરું દાબા ઈ છે ને ઈ સત્તા લાયક ન હોય. ના ના 100%. એ વસ્તુ સત્તા જેની પાસે સત્તા હોય, જેની પાસે સંપત્તિ હોય એને સાગરનું સ્વરૂપ ધારણ કરવાનું હોય. ના ના 100%. કે ઈ કોઈ દી કોઈને બુડાડે નહીં. સંત સપૂત ને તુમડા હેતા નર ફરતા ભલા. હા હા 100%. મૂર્ખ નાર ને કપૂત કે એટલા ઘરે રહીએ મારા. વાહ બાપુ વાહ. હા, સંત ને સપૂત ને તુમડા એમ જેમ ફરે એમાં જગત ને વિચાર સારા આપે. 100%. અને મૂર્ખ નારી અને કપૂત ઈ જેમ કરેલી મારું ઈ ગમન્ય જાય ક્યાંક ને ક્યાંક લંકા જગાડે. હા કઈક ડફો કરીને આવે. બાયુ જો આજુબાજુ પાડોમાં બેહવાનું ચાલુ કરે તો કતીથી કતો તો કરે દે ને બાયુમાં પાડોમાં બેઠા જેવું ન રહેવા દે. ના ના 100%. સાચી વાત છે હો, ફાઇનલ. અને કપૂત છોકરો હોય એને બારો ન કાઢે નકર ગમન્ય લંકા જગાડે. ના ના 100% બાપુ. તમારા એક ઓડિયો દમ વાળા હોય એમાં ના નહીં કે એક બી ઓડિયો તમારો નબળો નથી હોતો. સંગઠન થવાનું કોઈ પણ માણસને છે ને વિરોધ પ્રદર્શન કરવા દેવાના હોય. આજે મારી વાત સાંભળો એ દેવી પૂજક સમાજમાં જે મારી વિરુદ્ધમાં આવેદનો દીધા જે કર્યું તે પણ એની યુટ્યુબ કઈ એની એક ફેસબુક ની અંદર મને ઘર સુધી મનસુખ ના હાંચવો છે. હા 100%. એટલે એને માતાજીમાં કોઈ દી એવું હામયું નહીં કર્યું હોય. ના ના એ 100%. એની માતાજીનું કોઈ માંડવું હોય ને એવું હામયું ન કરે એવી તો મારી રેલી કાઢી તો હું એટલું તમને પ્રોત્સાહન આપ્યું છે. એટલું મને પ્રોત્સાહન આપ્યું તો ઈ ધન્યવાદ એને દેવો પડે ને મારે. સવાલ જ નથી ને કે આપણે એનો આભાર વ્યક્ત કરી છે. ખરેખર ધન્યવાદ તમને આપી છે કે આજે મને આટલો તમે જાહેર કર્યો. હા ના ના બરોબર કે હા 100%. તમે એના અને કદાચ મારો વિરોધ કરો તો એ જ માણસની પ્રસિદ્ધિ. ભગવાન રાવણનો વિરોધ જો રાવણ નો કર્યો હોત તો રાવણની વેલ્યુ નો હોત. ઓળખતું કોણ હોત? બરોબર છે. એમ આ જગતની અંદર વિરોધ કરનારા છે ને ઈ અમારા હીરા. ના ના સાચું. કેમ કે જેને વિરોધ કર્યો પણ કાયદાના દાયરામાં રહે. સંવિધાનના દાયરામાં રહે વિરોધ કરવાનો પણ કેવો કાયદાકીય. ના ના 100%. પણ આજે કદાચ હાલો મને માર નાખ્યો તો એકે બારા કે બધા મરી જાય. બધા જીવતા મરેલા છે. કાંઈ બી થાય તો જીવતા મરેલા 100%. તો આ જીવ તો લાખનો ને મેર્યો 1.25 લાખનો. ચાલુ 100%. હા હાથી કહેવાય. જીવને તો લાખનો ને મરદ 1.25 લાખનો થાય. ના ના 100% બાપુ. એમ આમાં અને માણસનું મૃત્યુ છે ને ભાઈ ઈ તો કોઈ પણ માણસનું આવે. મૃત્યુથી ડરે ઈ કોઈ દી નો થાય. સજ્જન માણસ અને સંત છે ને મૃત્યુનું ક્યાં શું આવી જા. પણ મેં મારા દોસ્તને મારા ગ્રુપમાં મેં બધે ઈ જ કીધું હતું. મેં કીધું મનસુખભાઈ છે ને એ બાહોશ માણા કહેવાય. શિવરાત્રીના મેળામાં એકલા ફરતા હતા નકર કરોડો માણા હતા એ પ્રોટેક્શન લઈને નો બેહે. પણ મનસુખભાઈ બાહોશ માણસ મોતથી ડરતા જ નથી કે કાલ આવતું હોય તો ભલે આજે આવે. નહીં મોત છે ને એ તો કોઈ પણ માણસ. આ અમેરિકાના એક શાયરે લખ્યું કે મૃત્યુ ક્યાં ચીજ હે મેં તુझे बताऊं એક મુસાફિર થા રાસ્તા में નીંદ आ गई. વાહ ભાઈ વાહ. જેને ઇંગ્લિશમાં એને શેર કીધો હતો કે મૃત્યુ ક્યાં ચીજ હે મેં તુझे बताऊं કે એક મુસાફિર થા રસ્તામાં નીંદ આવી ગઈ. એક રોડમાં તો હાલ્યો જતો તો મૃત્યુ કઈ ચીજ છે કે રોડમાં તો હાલ્યો જતો તો નીંદર આવી ગઈ. આમાં કઈ એવું થોડું છે કે ભાઈ મૃત્યુ છે ને એ તો અનિવાર્ય છે. આ જગતના બે અવસરો છે, એક જીવન ને એક મરણ. અને એ તો હર કોઈને આવવાનું છે. હા પછી એમાં કોણ રંક ને કોણ રાવ કોણ રાય. બરાબર છે. આ જેટલા શબ્દ પારખું ન હોય, જેટલા ટીલા કર્યા હોય, ટપકા કર્યા હોય, ધર્મના વાડા કર્યા હોય એને આ શબ્દ સમજાય એવો નથી.
ના ના સાચી વાત છે. આ તો નાનું બાળક હોય ને એને કેમ એને ટીપા પાવા પડે એને ટીકડા ન પાઈ શકો. નો પાઈ શકો, વાત સાચી એમ છે. આ જે ધર્મ વાળા છે ને એને ટીપા ટીપા પાવ તો થાય, પણ આ હાઈ ડોઝ લાગી જાય ને હા હા. એટલે ઝાડા થઈ ગયા. અટાણી બધે ઝાડા થઈ ગયા. શું થઈ ગયું? વાહ બાપુ વાહ, સાચી વાત છે. કેમ કે ડોઝ થોડો હેવી લાગી ગઈ એવી ડોઝ છે, નો હજમ થઈ શકે. એટલે પાચન નો થઈ ગયું, સમજ્યા? થોડી ટીકડી વધારે લાગી ગઈ. ના ના ઈ બરોબર પણ ઈ છે. ટીકડીનો એને અમલ ન કર્યો કે ભાઈ આને ખાધા પછી પીવાય. ના ના 100%. આ ભૂખ્યા પેટે પી ગયા, થઈ ગયા ઝાડા. યુઝ કરતા નો આવડ્યું. એટલે આ બધી વસ્તુ જેનીમાં કદાચ કરોડપતિ માણસ હોય પણ એનો વિવેક ન હોય તો કાંઈ કામનું નહીં. એમ વિવેક છે ઈ મહાન છે. 100%. હા, જેના ઘરમાં તમને કહું મોટા મોટા બંગલા બાંધ્યા હોય, ત્યાં ફૂલદાની હોય, હાબુદાની હોય, પાનદાની હોય, પણ આખા બંગલામાં જો ખાનદાની ન હોય ને બાપા, તો કાંઈ કામનું નહીં. તો એ શમશાન ગણાય. 100%. કેમ કે મહાપુરુષોએ કીધું બાપુ જાણપણું જગતમાં બહુ દોયલું, બાપુ ધન તો કાલા નહીં હોય. હોય. જાણપણું છે ને ઈ જગતમાં દોયલું, ધન તો કપાનું કાલું હોય ને, એમાંય કપામાં અટાણે 1400 ને 1500 રૂપિયાનો મણ વેચાય. 100%. પણ બાપુ એને કાલા જ કહેવાય. પણ ઈ કાલું ફાટે ને તો કવિ કે એને કમળ નો કહેવાય. કાલામાં કમળ નો નિબુધન ખરકે કાણી ન હોય. વાહ ભાઈ વાહ. એવો ખરડ જેવો માણા હોય જેને આખી જિંદગી બધે નડ્યો હોય, મરી જાય તેની વાહ કાણ્યું ન હોય. 100%. પણ કાણ્યું એની વાહ હોય. કવિ કાગ કે બાપુ મીઠપ વાળા માનવી જેદી જગત છોડીને જાય પછી કાગા એની કાણી ઓલા ઘરો ઘર રોય કાગડા. વાહ ભાઈ વાહ. આવું બધું ભાઈ, આ બધી વસ્તુ કેવી. તમારું નામ શું કીધું? મુકેશ બારોટ. ક્યાં ગામથી? મારું ગામ છે માંડવા, પણ હું રહું છું રાજકોટ. રાજકોટમાં, બરાબર. હા. અને બીજું મનસુખભાઈ, હેલો. હા, ધન્યવાદ તો હું તમારા દીકરા અંકિતભાઈ ને દઉં છું. તમારા આટલા વિડીયોમાં તમારી યારે માણસો અભદ્ર વાણી કરતા હોય છતાં અંકિતભાઈ નો કોઈ દિવસ કે વિડીયો નથી હોતો કે કોઈ દિવસ કોઈ વિરુદ્ધમાં શબ્દ નથી હોતો. પણ અમે કોઈની વિરુદ્ધમાં બોલી જ ન કે જો અંકિતભાઈ ગાયક કલાકાર છે, હું ગાયક કલાકાર છું. મારો બાપ છે ને ઈ મોટો જ્ઞાની હતા. અમારી પરંપરા પેઢીએથી સંત મત આયલો આવે. ના ના, આ વડવાની કઈક પુનાઈ હોય શકે, ઈ તો 100%. નહીં, આ છે ને જો બેટો બાપ તણે જો જેને સિલે સાલે નહીં તો જનની હું જણે એને વહમું લાગે વીરડા. વાહ ભાઈ વાહ. બેટો જો બાપ તણો જો સિલે સાલે નહીં તો એને જનની હું જણે મને વહમું લાગે વેલડા. એમ જો બાપ એવો બેટો ને વડ એવા ટેટા. 100%. હા, જેવો વડ હોય ને એવા ટેટા થાય. શક્તિની હું તો એમ ધન્યવાદ અંકિતભાઈ ને એને આપું કે એની સહન શક્તિ આજે તમારી યારે બધા કોઈ સારું બોલતા હોય, કોઈ નરવું બોલતા હોય તો કે અંકિતભાઈ કે ઈ કોઈ દિવસ કે ઉગ્ર નથી બન્યા. એમ તમે સમજો, બનવાનું જ નથી થતું ને. ઈવડે ગાયરું દે તો હું ઉગ્ર નથી થતો, પણ મૂળ એને ચેલેન્જ દેતો. ચેલેન્જ. અને બીજા નંબરમાં કે બાપુ એ સંસ્કાર તમારા ધન્યવાદ ને પાત્ર છે. એમ જો એમાં આપણે એને ચેલેન્જ એના માટે કરી કે ભાઈ અત્યારે તમે જે કાંઈ કર્યું સંવિધાન થકી કર્યું, કાયદામાં રહીને કર્યું, કા ભાઈ માતાજી મઢે નો ગયા. હા એમ. ના ના સાચું. મતલબ તો તમને ખબર પડી ને કે અહીંયા હાલે એવું નથી અને જવું પડે અહીંયા જ. મેં કીધું તો ભાઈ પોલીસ સ્ટેશનમાં જાઓ. 100%. હા તો તમારે ક્યાં જવું પડ્યું? કોનું સીધું કર્યું? મારું. કા માતાજી દાણા નો જોઈએ, કા માતાજી વસન નો જોઈએ. હાલ મારી હાલ એક વસન થઈ જાય. એમાં કે માતાજી આવે જ નહીં ને બાપુ. તો ભાઈ વાત આ છે સાહેબ, કાયદો પોલીસ એ અત્યારે અહીંયા પોલીસ છે ને ઈ મોટા દેવ છે. ના ના 100%. કેમ કે પોલીસની મર્યાદા, પોલીસનું તમે સન્માન કરો. કેમ કે ટાઈટ તડકામાં વિવાદ થાય તો એને કંટ્રોલ કરવાનું બધું. 100%. અને અમે કોઈ દી લગભગ બને ત્યાં સુધી પોલીસને સરકારને તકલીફ ન થાય આપણા વતીથી. કેમ કે એને અત્યારે આપણે એક નથી, જેને લાખો માણસ એને કંટ્રોલ કરવાના. બરાબર છે. 100%. એટલે આપણે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એવું જીવન તો જીવવું જ જોઈએ ને. પણ 100% પણ નથી બાપુ. અત્યારે નો સહન કરીએ કે મારા બાપ ના બોલ્યો એમ કરીને ઉઠું લઈ લે. મારી વાત સાંભળો, કાઢવાની એને રેલી કાઢી, એફઆઈઆર થઈ. હા, આવી એફઆઈઆર સાબિત કરવી જોઈએ કે નહીં? સાબિત બરાબર પ્રૂફ સાથે મૂકવું પડે. 100%. આવી એને કઠોળામાં આવવું જોઈએ કે નહીં? સવાલ જ નથી ને. હવે ઈ જે દેવ છે એના બધા પુરાવા આ કોર્ટમાં રજૂ કરવા પડશે કે નહીં? કરવા પડશે. કેમ કે કોર્ટ તો પુરાવાને માને છે ને. હાલો, મારું નામ મનસુખ છે, મારા બાપનું નામ ગોવિંદ છે, પણ જે દેવમાં વાતો પડી દેવ ક્યાં ગામના. હા 100%. એનો ઇતિહાસ હું ઈ દ્યો. હાલો, કે તમને ખાલી દુઃખ જ લાગી ગયું હતું, હા, તો એને કેવું પડશે કે ભાઈ મને ખાલી દુઃખ લાગ્યું હતું.
હા બરોબર હું છે. બાકી ઓળખતો તો નથી. કેમ કે કેસ લૂલો થઈ જાય 100%. અરે આપણે જો ભાઈ જે સાક્ષી પંચ હોય એને નામદાર કોર્ટમાં પૂછે ને બાપા તો ચાલુ કોર્ટે પરસો વરી જાય. ના ના સાચી વાત છે. આરોપી બધું બનાય પૂછે. પણ ફરિયાદી ન બનાય. ના 100% વાત સાચી છે. આરોપીમાં ફરિયાદી ખાલી છૂટવા પૂરતી જ મેટર. આમાં તો બધું સાબિત કરવાની મેટર ભાઈ. બધું તમારે સાબિત કરવાનું. ના ના 100%. ફરિયાદીને સાબિત કરવાનું કોને હોય? ફરિયાદીને, જે ફરિયાદી બન્યો હોય એને. હા પુરાવા બધા એને લાવવાના. એને બધા પુરાવા રજૂ કરવાના. ભાઈ મને આ વાતનું દુઃખ થયું હતું ને આ પ્રોબ્લેમ હતો તો કરો અને રજૂ. એના આ એવિડન્સ. એના એવિડન્સ આપો હમ. કે તમને આ બધું થયું એ ભગવાન ક્યાં ગામના છે. ના ના 100%. બરોબર. હમ. તો કાલ તો મા બાપમાં દુઃખ લાગવા મળે. હું આપણે નવીરાજી કરો ફરિયાદ કરે ને મરે. ફરિયાદ કર્યો એ ગલાણો. ના ના 100%. પણ મનસુખભાઈ તમારું ખરેખર આમ ભલે તમે નિષ્ઠાથી જ બધું કરો છો પણ એક માફીનો વિડીયો ની બાકી યુટ્યુબર તો ઘણા છે. આપણે સોશિયલ મીડિયામાં બધેને જોઈ છે પણ મનસુખ ગોવિંદ જેવું કોઈ ન બને. ભલે આ કોઈ તમને બાટલા ચડાવવાની વાત નથી. હા મારી વાત સાંભળો. માફી માંગન તોય કેસ થાય. હા માફી તો અદાલતની માંગવાની હોય. માફી છે ને પોલીસની માંગવાની હોય. માફી માઈક આંગલેની નો માંગવાની હોય. પણ એ વસ્તુ સાચી છે. માફી સરકારની માંગવાની હોય. કદાચ ભૂલ થઈ હોય તો સરકારને કહેવાય કે ભાઈ કદાચ મારાથી આ થયું હોય તો હું આપના સાહેબને અરજ ગુજારું છું. ના ના 100%. હવે રોડ માંથી કેળા ને બટેટા વેચતા ને એના માફા માંગો જેમાં મારી વેલ્યુ થોડી હોય. પણ એમ કે એક હાલો આ સમાજને છોડો બાકી એક તમારો માફીનો વિડીયો નહીં એમ. નકર અત્યારે તો સાંજે બોલ્યા હોય ને સવારે માફીના વિડીયા હોય. ભાઈ માફી બાકી તો થઈ છે. અમે તો સંત મતના હોય. માફી તો ઉપર વાળા પા માંગી કે આ રમકડું તારું બનાવેલું આ જગતમાં આ તને બનાવે છે. દુઃખ તો ઈ વાતનું છે. પણ ભાઈ મનસુખભાઈ ખરેખર તમે ભલે જીવનમાં આવ્યા પણ તમે ફેરો સફળ કરી નાખ્યો એ 100% બાપુ. એમાં કાંઈ ઘટે નહીં. સજ્જન માણસો વખાણ કરે દુર્જન હોય ઈ ગાયું દીએ તો એની ગાયું કીની નાર્યું. પણ એ તો એની જોવાની દ્રષ્ટિ અલગ હોય ને બાપુ. એ સજ્જન માણસનો ઠપકો બાલો મૂર્ખની શિખામણી ખરાબ. ના ના 100%. સજ્જન માણસ એને મનસુખિયા ધીરી નો રહે આવું ન કરાય તો એનો ઠપકો હારો. ના ના વાત સાચી. ઠપકો મીઠો લાગે. દુર્જનની શિખામણી ઝેર સમાન હોય. ના ના 100%. हाँ केम का चंदन का एक टुकड़ा भला और काष्ट का भारा. વાહ ભાઈ વાહ. ચંદન નો એક ટુકડો હોય 10 ભર લાકડા નાખો તો ટુકડા તોલન નો થઈ શકે. વાહ બાપુ વાહ. એક તોલું કદાચ ચંદન હોય તો એની સામે 3 ભર લાકડા નાખો ને ગાડાના તો ચંદન ના ટુકડા તોલન નો થાય. નો થાય 100%. चंदन का एक टुकड़ा भला और काष्ट का भारा. बापू संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. વાહ દોસ્ત વાહ. સંતની ભેગી એક ઘડી જીવો મૂર્ખું આખી જિંદગી જીવે તો એની ઘડી બરાબર થાય નહીં. હાઈડ જ રે આખી જિંદગી. કેમ કે તુલસીદાસ મહાત્માએ રામાયણમાં એની સાક્ષી આપી છે કે એક ઘડી આધી મેં પુનિયાત તુલસી સંગત સંત કી બાપુ જા કોટી કોટી અપરાધ. કોટી 100%. તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કીધું કે ભાઈ અડધી ઘડી એક પા ઘડી આધી મેં પુનિયાત. અડધાની અડધી ઘડી જો કદાચ સંત કી સંગત લગે તો કોટી કોટી અપરાધ. વાહ ભાઈ. કરોડો અપરાધ કર્યા હોય ને તો સંતની ઘડી લાગી ગઈ હોય તો બાપુ ઈ એક પલમાં બધું પાણી કરી દે. મૂળદાસે પણ કીધું 100%. મૂળદાસે કીધું બાપુ મન પથ્થર હતા એના પાણી કર્યા નીલભેરા નીર. વાહ ભાઈ વાહ. રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા બાપુ અમે તો હવે લાગી ગઈ હરીશે લહેર. વાહ મનસુખભાઈ વાહ. વાતો છે સાહેબ. મનસુખભાઈ દાસી જીવન નું એકાદું સંભળાવી દો હાલો મજા આવી ગઈ. અત્યારમાં દિવસ સુધરી ગયો. એટલે આવું બધું હોય ભાઈ. આ તો બધે સંતના ઘરની વાતો છે પણ હવે તો અમને અમારા મળે તો રાવ રેડી અમે આ દુકડા છે. આ તો અમારા હોય તો વાતો કરે બાકી એમ ક્યાંય બળબડાટી કરાતી નથી ભાઈ. નથી કરાતી. અંતરના ઊંડાણની આ તો કોક વેદુલ જ કહેવાલી હોય. હા એટલે ઈ બધું છે. કેમ કે એક કવિ એક બારોટ આ બધાય છે ને ઈ અમર થવાની ઔષધિ. હું કીધું કવિ અને એક બારોટ. હા ઈ અમર થવાની ઔષધિ કા કવિન કા કીર્તાર. વાહ ભાઈ વાહ. કેમ કે જો કવિ છે ને ગામડે ગામડે જઈને તમારા વખાણ કરે. જો કદાચ તમારાથી રૂઠ્યા હોય તો ગામડે ગામડે જઈને કે હરામીનો છો. ના 100% વાત સાચી છે. અમર થવાની ઔષધિ કા કવિ અને કા કીર્તાર. વાહ ભાઈ વાહ. કેમ કે કવિ છે ને ગામડે ગામડે આ રાજા મહારાજાનો જો ઇતિહાસ જીવતો રાખ્યો હોય તો કોણે રાખ્યો? બારોટો.
કવિઓ એને બારોટો છે. કવિઓ ને બારોટો બરોબર છે. કેમ કે એની એને કીર્તિ ગામડે ગાય. ગામડે જઈને એના પ્રચાર કર્યા ને એને કીધું કે અમારા બાપુ જેવું થવાય નહીં હો ભાઈ. નહીં. હા, કેમ કે એના દુઆ ગાયા, એના વખાણ કર્યા, એને જેવું જેવું 100% હતું એવા વખાણ કર્યા. હા. ઘણા કવિઓએ દુઆમાં ઠપકા હોય દીધા. હા. એટલે આ બધી વસ્તુ છે ને ભાઈ, એનાથી જીવતદાનમાં માણસમાં ફેર પડી જાય છે ભાઈ. પણ હવે આ બધું કેવું હોય કે પોતે પોતાના અહમમાં, પોતે પોતાના મોડમાં, પોતે પોતાની વાહ વાહ કરવા માટે થઈ અને વિડિયા બનાવે. હા હા હા, બસ બસ ઈ 100%. અત્યારે ઈ જ ક્રેઝ થઈ અને ગયો. આમાં જો મારે સાંભળો, આજે હું મહાન બન્યો હોઉં ને તો આ લોકો રેલીઓ કાઢવા થઈ વાળા. ગયો અત્યારે. આજે મને પદ મળ્યું ને. હેલો. હાલો. હા હા, આવે છે અવાજ. હા, કહું છું, મને જે હતા ને હીરો બનાવ્યો, મને આ દુનિયામાં જેને જાગૃત કર્યો, આ દુનિયામાં મને ઘરે ઘરે ઓળખતો કર્યો, તો ઈ મારા જે મારો વિરોધ પ્રદર્શન કર્યો ને ઈ મારા હીરા છે. હા, 100%. આ કિરણ જાનુ જે છે દેવી પૂજક માંથી ગાયક કલાકાર, હા હા, ઈ અમારો હીરો કહેવાય. શું કહેવાય? હા, 100%. તમારી દ્રષ્ટિએ ઈ હીરો કહેવાય કે આજે તમને ઉજાગર કર્યા. કેમ કે એની આઈડી માં 2 લાખ માણસો છે ને, 2 લાખ માણસો મારી જાહેરાત કરી નકર અહીંયા કોણ લૂંબો ડોડિયો ઓળખે? 100%. પછી આ રાજકોટ નો જે ઓલો વિકાણી, હા, એ નામ શું ભાઈ? અરવિંદ વિકાણી. એ દેવી પૂજક છે, રાજકોટ નો છે. એની આઈડી માં મારા નામના જે પોસ્ટરો, મારા નામના વિડિયા મૂક્યા, તો આજે મને 2 લાખ માણસોમાં એને મને ઓળખતો કર્યો. ધન્યવાદ તો મારે એને દેવાય ને. 100%. આજે વાહ વાહ કરવા વાળા છે એનાથી મારી ઓળખાણ નથી. મારી ઓળખાણ વિરોધ પક્ષી છે. આ સરકારને વિરોધ કરે તો અહીંયા સરકારની કિંમત થાય. વિરોધ પ્રદર્શન વગર કોઈનું હારા નરાની કિંમત થાય નહીં. હારા નરાની કિંમત કરવી હોય તો બાપુ ઝેરના અમૃતની કિંમત કરવી કેવી રીતે? કે એક ઝેર પીવાથી મરી જાય તો ઝેરની કિંમત થાય. હા, એક અમૃત પીવાથી માણસમાં પરિવર્તન આવે તો અમૃતની કિંમત થાય. કોઈ પણ વસ્તુ ઝેરનું પીવું પડે. કોઈ વિરોધ કરે તો વિરોધ નહીં, તમારે જીવવો પડે તો અહીંયા તમારી કિંમત થાય બાપુ. કે જેના ઢાંકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય પણ એક માના ધાવણને મૂલવાય નહીં. 100%. આ માનું ધાવણ એવું હોય સાહેબ કે જ્યાં એવા રતન પદાર્થ નીકળ્યા. આ તો ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી, ભારતી ભૂમિની બંધુ તને નાવડી. ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્રની ધરણી. બાપુ અહીંના માણા એવા ત્યાગ જેને આપણને ટેકા દઈએ એવા બાપુ. વાહ ભાઈ, આ ખમીરવંતી ધરતી છે. ભારત દેશની અંદર વડાપ્રધાન આપડા બન્યા હોય તો ઈ ગુજરાતની ધરતી એ પાસ. ભારત દેશની અંદર 24 રાજ્ય છે, પણ 24 રાજ્યમાંથી જો કદાચ ક્યાંય કોઈ ભગવાનને ભૂલું પડ્યું હોય તેને ગુજરાતમાં આવવું પડે. કૃષ્ણ ભગવાનને ગુજરાતમાં આવવું પડ્યું, રામ ભગવાનને ગુજરાતમાં આવવું પડ્યું. અને મોદી સાહેબને દીધા હોય તો આપણી ગુજરાત દીધા. 100%. મારી સૌરાષ્ટ્ર દીધા. હા, એમાં આપણી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. અમિત શાહને પણ મારી ગુજરાત આપ્યા. 100%. ગાંધીજીને પણ મારી ગુજરાત આપ્યા. વાહ ભાઈ વાહ. હા સાહેબ, જેને પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ તમને કહું સુદામા પણ મારી ગુજરાત આપ્યા. 100%. સાહેબ, પાકિસ્તાનનો વડાપ્રધાન મોહમ્મદ અલી જીના પાનેલીથી મારી ગુજરાત આપ્યા. આ ગુજરાતની ધરતી જેવી છે કે આ માટીમાંથી આળોટીને મોટા થાય ને બાપુ, ઈ આભને ટેકા દે એવા જ થાય. સવાલ જ નથી ને, કેમ કે આ ધરા જ એવી છે. હા, કેમ કે ધરાવીને ભાનના નીપજે ને કુડવીને માર્યું હોય ઈ જેલને જખરા નીપજે, પણ બાપુ જેની માં હોતલ હોય. અને અત્યારે કેવું છે ખબર છે કે હારા છોકરા થાય ને તો એની માનું નામ આવે, દારૂડિયા થાય ને તો એની બાપનું નામ આવે. 100%. શિવાજીનો જન્મ દે તો જીજાબાઈના વખાણ થાય, હનુમાનજીના વખાણ થાય તો અંજનીની વાત થાય, જેસલના જખરા નીપજે તો હોથલની વાત થાય. 100%. એટલે ભૂંડા ધંધા કરો તો બાપનું લખાવવાનું, હારો પાક તો એની માનું નામ લખાવવાનું. આ એક હારું સમજાણું બે. 100%. દારૂડિયો પાકે તો એના બાપનું નામ લખાવી દો. અને હારો નર નીપજે તો બાપા એની માનું નામ આવે. ધાવણ કોનું સાહેબ? આ ધાવણની કિંમત છે બાપુ. 100%.
એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો બોટો મોકલજો બારોટ સાહેબ. આપણે હાલો મોકલી જ દઉં એમાં કઈ ન હોય બીજું બાપુ. ભલે ખાલી તમારો ફોટો જ નાખશું, નંબર નહીં નાખે એટલે તમને બીજા માણસો હેરાન. હા બસ હાલો હું તમને ફોટો નાખું WhatsApp માં. ઓકે ભાઈ. ઓકે.